जुजु पावयागे भक्ति अग्न समान गुरु बिन ग्रंथि सुटे नहीं महामाया के विकार राम कृष्ण गुरु सेविया तुरवी सदगुरु ने धार राम कृष्ण गुरु सेविया तुरवी सदगुरु ने धार पूंजा गुरु की कीजिए सब पूंजा जेहि मायु जल शीशो को करुपत्र शाखा समान जल शीशो मूल को करुपत्र शाखा समान फलक फलकों ने माही कुंबड़ी अरे माही बिराजे माही बिराजे फलक
સવા બાપાએ ભાઈએ સાત સલામની વાત કરી. એમાં નવા શરણમાં કીધું દ્રષ્ટા દ્રશ્ય અલખી કી સાથે સલામ કરું અમ દેખી. આપે સલામ કરી છે આપને દાસો કે માપ અમાપે. સદગુરુ શરણમાં જાય તત્વદર્શને જે દ્રષ્ટિ સળી છે ને ભાઈ, જે ગુરુ ગમ દ્રષ્ટિ જેને મળી છે ને, એને કોઈનાથી વેર થયું તો એનાથી થયું, કોઈનાથી જીતો તો એનાથી જીત્યો, કોઈનાથી હાર્યો તો એનાથી હાર્યો. જેને ગુરુગમ દ્રષ્ટિ મળી છે એને સર્વજ્ઞ જગત એનું છે, એનું રૂપ છે, એનું પ્રતિબિંબ છે. અરીસો નાજુક હોય, એને ટોકર મારો તો ફૂટી જાય. પણ એમાંથી એની હામા ઉભા રહે એને આપે ઊભું એવું ને એવું રૂપ બતાવી દે ને, એમાં કઈ ખામી રાખે. તો જગત છે અરીસો છે, અને એમાં તમને જેવું દર્શાય છે એ તમારું જ રૂપ છે. નઠારું દર્શાય નઠારું. એટલે સવારામ બાબા કહે કે આપે સલામ કરી, આપે જે સલામો કરી બધું તમારું છે. આદિકાળથી આમ નામ રમતા રમતા આવ્યા છો, બધે તમારો વસ્તાર છે, ક્યાંય બાકી નથી. 84 ખાણીમાં 4 રૂપથી દોડતા દોડતા આવી છે. અને કુદરત મહારાજે સરસ મજાનો પડદો મેક દીધો છે કે પાછલી પેઢીનું નથી ખબર, નથી એ વેળું રાખીએ ને આપણે, અત્યારનું નથી ભૂલતા. એ 84 માં ક્યાંય ક્યાં આપડા બસોળિયા ક્યાંય ક્યાં હેરાન થાય છે. કોનો શેઠો કોણ કોતરે છે. તો કુદરત મહારાજે એવો રહસ્ય એવો પડદો જ મેકી દીધો છે, પાછલું ભૂલી જવાનું. પણ એ કરેલું કર્મ છે એ ભોગવવાનું ને ભોગવવાનું, એ છૂટક્યો નથી. એટલે સવારામ બાબા દિવ્ય દ્રષ્ટિ દેતા કહે છે કે નિરખી લે નિસ્વરૂપા મઢીમાં અવિનાશી અવધૂતા ખલક ખલકો ને એમાં માહી તનરૂપી ધૂમડી એમાં બિરાજે મુનિ અગમ અગોસર આસન રખકે એને જગ્યા પકડી સુની. આપણે એમ કે ઈશ્વર આમાં રમે 7 ભવનનું હાંકળિયું કરી સર્વ ઘટમાં એ રમીરો છે. બધા સંત શાસ્ત્ર મત અને બધા વેદોનો સાર દી કે છે કે ઈશ્વરને મળવું હોય તો આ એક જ ઠેકાણે છે. એક જ પાણી, એક જ પથરા, એક નાવન હારા, એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ ને કૃષ્ણ ઉંધારા. પણ જેની ગુરુ નામ રૂપી એક વાણી જેના દિલમાં સમાણી, એક અલગ એક દ્વારા. ઈશ્વરને મળવા માટેનો એક જ માર્ગ છે. અર્જુન નામે ભગવાન ઉપવાસ થાય, ન તો એમ ન કહી દે હું ભગવાન છું, તારી હાથ માથે હાથ મેક દો તારું કલ્યાણ થઈ જાય. નહીં, એનો ભ્રમઘટ નો ભાંગ્યો, એનો ભ્રમ નો ટળ્યો. ત્યાં લગન ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા જ્ઞાન રૂપી સાર દીધો. ઈશ્વર ક્યાં છે, કેમ છે, કેવી રીતે મળે, 18 અધ્યાયમાં બધા એને ઈશ્વરને મળવાના માર્ગ બતાવ્યા. તો છેલ્લે કીધું કે ભાઈ મારે મળવું હોય તો આગળ મથલ ક્યારે કરવી. આ તમે 18 અધ્યાય બતાવ્યા, 18 માર્ગ ઈશ્વરને મળવાના બતાવ્યા. એમાં બધા માર્ગ અજુકતા છે. ક્યારે કરવા જાવ, આ યુદ્ધ કરવું કે એ માર્ગે આવે. એક કોર તમે એમ કહો છો યુદ્ધ કર્યું, અને એક કોર એમ કહો છો કે ભગવાનને મળવાના માર્ગ છે. તો ભગવાને એટલું જ કીધું મામેકમ શરણમ, મારા શરણે થઈ જા, બાકી બધું છોડ. અર્જુનને એ બધો ભ્રમ ભાંગી નાખ્યો અને દિવ્ય દ્રષ્ટિ આપી પછી જ ભગવાનનું વૈરાટ રૂપ
બતાણું તે પેલા ન બોલ આમાં દુકાન અને પછી અર્જુનને ગાંડી ઊંચું કર્યું અને કૌરવોનો નાશ કરી નાખ્યો. કૌરવોનો નાશ કરી નાખ્યો તો એને એના માર્યા ને. બબરી અડધા યુદ્ધે મરાણો તો ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારું મસ્તક ધડથી જુદું છે, હવે મને એવી જગ્યાએ બેહારો આપણે પૂરા બેહારીએ કોકના ખેતરમાં. પણ આને તો એવું માંગ્યું મને એવી જગ્યાએ બેહારો હું યુદ્ધમાં કોઈ નડવું નહીં, આડંબર રૂપ ન બનવું અને મને આખું યુદ્ધ નિહાળવા મળે અને ત્યાં લગન કોલ બોલ આપો કે ત્યાં લગન મારો પ્રાણ ન જાવ. આખું યુદ્ધ પૂરું થયું, કૌરવોનો નાશ થયો, ધર્મની જય થઈ, અધર્મનો નાશ થયો. પછી પાસે ભાઈ ને ભગવાન ઉભા છે, એમાં ભગવાનને લાગ્યું થોડોક આને અહમ સડ્યો છે થોડોક, એટલે આનો અહમ તો ગાળવો પડે ને ભાઈ. તો ભગવાન બબરીક આગળ લઈ ગયા કે ભાઈ તે યુદ્ધમાં હું જોયું. ભગવાનને કે બસ કરો ભગવાન, તમારા સુદર્શન ચક્ર સિવાય યુદ્ધમાં કાંઈ નહોતું. હું વાત કરે આ અર્જુન ને આ ભીમ ને આ ધર્મરાજા ને એમ તો કે ને કે મેં એટલા બાણ છોડ્યા ને એટલા શસ્ત્ર છોડ્યા એટલા નહીં માર્યા ને. ભગવાન એના હાથીકડા હતા, બાકી તમારા સુદર્શન ચક્ર સિવાય કાંઈ કાર્ય કરતું નહોતું. ન્યા પાંડવોનો ગર્વ ઉગ્યો, ઓહો આપણે યુદ્ધ લડ્યા તો ખાલી નિમિત્ત જ બન્યા, આની પાછળ સુદર્શન ચક્ર જ કાર્યરત છે. એવી રીતે જગતમાં હરેકના મૃત્યુ પાછળ કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર કાર્યરત છે. નિમિત્ત ગમે એ બને, બાનું ગમે એ રીતે બને. ઈશ્વર બાના રૂપ કોઈ દે થયો નથી ને થવાનો નથી. ઈશ્વર બાનું બનાવીને તમને લેવાનો. આમાં તમને જે ગણીને દીધા છે એ હાસવો જતન કરીને તો ઠીક છે, તો લાંબુ આયુષ થાય. એને વેડફી નાખો કામ ક્રોધમાં તો ટૂંકું આયુષ થાય. ઈ પૂરા થાય એટલે ભગવાન ઉપાડી લેવાનો. એમાં કોઈને સંશય કર્યા જેવો નથી. તંતર વર પર કરી આશરા રહ્યા નથી કોઈ સંત કે સતી મેં મુસાફિર આયા આગમ છે કરને સેલાની. અહીંયા પગ દેવા આવ્યા ત્યાં તો આપણે હક કરી લીધો. મારું કરી મરી ગયા મૂર્ખ્યા મિલાની માન ગુમાના એક પલકમાં ફના હો જાયેગા જૈસા રંગ પતંગા. ભલા ઈશ્વર ભજન કરીને અંદર એક જ પલમાં બધું ફના થઈ જવાનું છે, કઈ રહેવાનું નથી. એટલે સવારામ બાપા દિવ્ય દ્રષ્ટિ દેતા કહે છે કે તમારા જ ઘટમાં બેઠો છે, ઈશ્વરને ખોજવા ક્યાંય બહાર જવાનો નથી. આ કાયામાં આપ બિરાજે અખંડ ધૂન ગગનમાં ગાજે. સુરતા કરીને શ્રવણ કરો તો આમાં અખંડ પડે. નંશાળ ગુરુના ભજન થકી બહુ પાર, ગુરુના વચન થકી બેડો પાર. અંકેલ નિકી લે નિ સ્વરૂપા મઢીમાં વિનાશી અવધૂતા. આમાં ખલક ખલકો ને તન તુંબડી એમાં માહી બિરાજે મુનિ. કે આમાં તમે એક કહો છો કે બીજા કોઈ કહે છે? દણે નામ દેતા કીધું કે રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીરો ભરતરી ગોરખો એને આદ મૂર્તિ ઓળખાય. આ બધાએ આ મૂર્તિ ઉપર જ નિશાન દીધું. શાસ્ત્ર મત સંત મત બધાએ આ મૂર્તિ ઉપર જ તે ભાર દીધો છે કે રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીરો ભરતરી ગોરખો એને આદ મૂર્તિ ઓળખાય. ગુરુ દત્તાત્રેય કીધું ને ઓમ જેના અંશા સડે સોહમ જેને આમાં મળે. એ 20 શાનમાં ભેરવો માળા હોય તો ત્રિકુટીમાં અંજવાળા. સોય ઘર ગુરુ દત્તાત્રેય કીધા એમ જાપ જપી સર્વ સંતો સીધા. આ ઘરે જ બધા જાપ જપીના આ રીતે જ બધા સિદ્ધ થયા છે.
કે નામ માતમ સાર છે આતમ ગીતાનો જાપ સર્વે સંતો સિદ્ધિ ગયા નામ તણે પ્રતાપ. બધાએ હાથ પૂરી છે, હાન બધાએ હાથ કરી છે. નામ સમોવડ જગમાં કોઈ નહીં, જપ તપ તીરથ જો કે બિના નામે નરકે ગયા પડપડ ચારે વેદ. તો આ બધા કહે છે કે રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીરો ભરતરી ગોરખોયણે આદ મૂર્તિ ઓળખાય. ઈ મૂર્તિને હવે જોઈ હોય તો સવારામ બાપાનો પ્રશ્ન કર્યો કે હાલો અમારે ઈ મૂર્તિ જોતી નહીં, ભગવાન જ જોવો છે, અસલ ભગવાન જ જોવો છે. તો સવારામ બાપા કે ગુરુ ગમશે ઓળખી લે. ગુરુ ગમે મળી ગઈ. હાલો તો કે ગુરુ ગમશે ઓળખી લેજે, એમાં અજબ લગાવજે ધૂની, બોલે છે અને પરખી લેજે ઈ મૂર્ત છે જૂની. જૂનામ જૂની મૂર્ત ઈ છે ને અનાદિ અલખ નિરંજન પરિબ્રહ્મ હે પર બારા ગામ ધામ કશું ને અમારા હોય સોયના રમનારા. એ શબ્દનું રમણ કરતો આદિકાળથી આવ્યો છે. કોઈએ ગાય નાખ્યું નહોતો નેરુ નહોતી મેદની નહોતો સંદો ને સૂર તેદી ધણી મારવા હતો હાજરા હજુર નહોતી આ કાંઈ માયા મેદની કાંઈ નહોતું તેદી આ હતો. આ અસલ યુગનો આલ્યો આવે છે, આજકાલનો નથી. આદિમાય હતો, અનાદિમાય છે. એટલે એને ગુરુ ગમશે ઓળખી લેજે, આમાં અજબ લગાવે ધૂની, બોલે છે અને પરખી લેજે ઈ મૂર્ત છે જૂની. જૂનામ જૂની મૂર્ત છે. કિમ સાહેબે કીધું ને ભેરવો નામની માળા તો તારા ઘટે જન્મ જન્મના જંજાળા. એમાંય કીધું ગુરુ ગમ કેરી ખુશી કલ્લે કાઢ દે મોહના તાળા. ઈ તાળાને દૂર કરો તો તમારા ઘટ ભીતર છે અંજવાળા. કે આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ભરો પંથ બાળા. ઈ ગંગામાં અખંડ નાયલો મતનાવ નદીઓને નાળા. આ કાયામાં બુદ્ધિ સમંદર સલત નાવ સો ધારા. ઈ નાવમાં અખંડ, ઈ નાવમાં હીરા મોતી ખોજે ખોજણ હારા. કે સમરણ કલ્લે પ્રાચિત કલ્લે ખોટા સિત મેલી દે શાળા. હેમદાસ ગુરુ ભાણ પ્રતાપે આ હરદમ બોલે ઈ યારા. હરદમે દમ જે ગુંજી રહ્યો છે, ગુંજી રહ્યો છે ઈ હરદમ પ્રીતમ પ્યારો છે. આપણો ભ્રમ નથી ભાંગ્યો એટલે બાકી દ્રષ્ટિ કરો તો વાલભ એનાથી છે, વાલભ એનાથી છે. ઈ પ્રીતમ આમાં ગુંજી રહ્યો છે, ગાજી રહ્યો છે, ત્યાં લગન વાલભ છે. એમાંથી રમતો બંધ થઈ ગયો એટલે આમ જો કાઢ ભાઈ કાઢ, હટ ઉતાવળ કાઢી જવાની કરશે, રાખશે. તો પ્રીત કોનાથી? જે આમાં હળતો તો હરદમે દમ હિલ્લા ખાણી. આ નજરે આયા હરદમે દમ હિલ્લા ખાણી. શબ્દ શબ્દના સુખ જેને લાગ્યા એને આ વાતું માની. આ વાત કઈ જેમ તેમ મહિનામાં આવે એવી નથી. કારણ કે એ તો સહજ રીતે હાલ્યો જાય, વગર કારણે કાંઈ બિલ આવતું નથી, કાંઈ નહીં. હમણાં આમાં પાવર વયો જતો હોય તો પાછા ધ્યાન રાખે. પણ આ તો સહજ રીતે હાલે છે એટલે કોઈની નજરોમાં આવતા નથી. પણ કોઈ સંત વિલ્લાની નજરમાં આવ્યા એને આપણને બધી આહાનું કરી છે કે ભાઈ આ હીરા ખાણ છે. એક સ્વાદ જાત હે તીન લોક કા મૂલ. કહના સો કહ દિયા કહું બજા કર ઢોલ. કબીર સાહેબના ધ્યાનમાં આવ્યો તો એને કીધું કે એક શ્વાસો તમારો પ્રભુ ભજન વગરનો ગેપમાં જાય, 3 લોકનું મૂલ દેતા પાછો આવતો નથી. કિંમત સમજાણી. એટલે એને ઓળખવો હોય તો કે ગુરુ ગમશે ઓળખી લેજે, આમાં અજબ લગાવો ધૂની. આ બોલે છે અને પરખી લેજો ઈ મૂર્ત છે જૂની. બોલે ઈ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાનીને આંધળો ઈ તો અળગો રહીને ગોતે. તો આ કહેવામાં આવે કે અહીંથી કીધું એટલે કે ઈ બોલે ઈ નહીં, તમારામાંથી શબ્દ ઉઠે ઈ બીજો નથી, ઈ એક જ છે. શૂન્યમાંથી શબ્દ ઉઠ્યો ને શૂન્યમાં પાછો હમાય છે. અક્ષય ગાથાનું જ્ઞાન અર્જુનને હતું, એના ભાથામાંથી બાણ નહોત ફૂટતા. અક્ષય ગાથાનું જ્ઞાન જ એને કહેવાય કે આ શબ્દ પૂજે જન્મથી મૃત્યુ સુધી એક ધારી વાતો કરીએ તો ખૂટે, એ ક્યાંથી આવે એ ગોતો. જો
જો ઈ જડી જાય ને એ ઘર જડી જાય ઈ નેહણીએ ઉતરી જાય ને તો જરીએ શેઠો નથી તો પરખાયન છે. આને કીધું માણ સાહેબે કે બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે અજ્ઞાની ને આંધળો એ તો અળગો રહીને ગોતે. જે એને અજ્ઞાન વશ ઊંઘ આવી ગઈ છે એને આ કથાગમ પડે એવું નથી. એટલે કે ગુરુ ગમશે ઓળખી લેજો, આમાં અજબ લગાવો ધૂની, બોલે છે અને પરખી લેજો એ મૂર્ત છે જૂની. તો કે એ મૂર્તિ કેવી? સવારામ બાપા પ્રશ્ન પછી પ્રશ્ન કરતા ગયા ને એને જવાબ દેતા ગયા. તો કે એ મૂર્ત કેવી? કે એ મૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં રંગ સાયા, પણ આ મઢીએ મઢીએ આસન વાળ્યા પણ કોઈ વિલ્લાને દર્શન પાયા. એ મૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં રંગ સાયા. ત્યારે તો આપણે નક્કી કરેલો મુહૂર્ત હોવી જોઈએ, સુરત હોવી જોઈએ અને બોલે એવો ન હોવો જોઈએ. સામે પાછો જવાબ દેવો હોય તો પાછું ન બોલે, કારણ કે આપણે ખોટું કરવાનું, મંદિરે જઈને તો ખોટું જ કરવાનું. એટલે બોલે એવો પોહાય એવો નથી ભગવાન, બોલે એવો અને ખાય એવો ભગવાન પોહાય એવું નથી. એટલે પોહાય ભાઈ ખાઈ જાય હેતક નો. અરે સવારામ બાપા કે છે આને માનો, આને જાગતા નરને સેવો તો મળે નિરંજન દેવ. મનસા માવાડી જાગતા નરને સેવો તો મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે જો હરી મળે તો હું પૂંજું ગિરનાર. પથ્થર ની તો સકી બને જગ પીસી પીસી. એટલે એ મૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં રંગ સાયા, પણ આ મઢીએ મઢીએ આસન વાળા કોઈ વિલ્લે દર્શન પાયા. વર્તમાન કાળમાં જેનો જે ઈષ્ટદેવ સદગુરુ પરમાત્મા મળ્યો હોય, સાકાર સ્વરૂપે એનો અસલ દેવ છે. સવારામ નામાસરણમાં કહે કે એ મૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ રંગ સાયા, મઢીએ મઢીએ આસન વાળા કોઈ વિલ્લે દર્શન પાયા. મેં જાસક સદગુરુ સાહેબના દાસ સવે ગુણ ગાયા. સ્વામી બોલવર સંત મળ્યા મને એહી મૂર્તે ઓળખાયા. કે સાકાર સ્વરૂપે મારો સદગુરુ ઈષ્ટદેવ પરમાત્મા અને નિરાકાર સ્વરૂપે મારા નિજ ઘટમાં મને દીદાર થયા. તો અંતે એકનું એક છે. આપણે એમ કહીએ ને ગુરુ ગુરુ ગુરુના ગીત બધા ગાય, બીજા ઈશ્વર ભગવાન ક્યાં ખોઈ નાખ્યા છે આ લોકોએ? કે બીજા કોઈના નામ ન આવે, નો શિવનું નામ આવે, નો રામનું નામ આવે, નો કૃષ્ણનું નામ આવે. જય બોલાવે તો એની ને એની બોલાવે, આ કોઈની ન બોલાવે. એવું નથી ભાઈ. ગુરુ શબ્દ છે ને, ગુરુ શબ્દ એમાં બધી દેવી દેવતા બધા અવતારો ગુરુ શબ્દમાં માણેલા. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી. એ માટે શાસ્ત્રએ ગાન ગાઈ નાખ્યું છે, કોઈ હાથે બનાવેલી કે ઘડેલી વાત તો નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુ શબ્દ આદિકાળથી, ગુરુ એટલે મોટું, એથી મોટું કોઈ નહીં. તો ગુરુમાં બધું હમાણેલું છે ભાઈ, હમાણેલું છે. ગુરુ પદ પંકજ પૂંજતા એમાં 14 લોક પૂંજાય. શ્રી વિરંશી શારદા આ ગુરુ તણા જશ ગાય. એમાં બધું આવી ગયું. પૂંજા ગુરુ કી કીજીએ સબ પૂંજા જેહી માય, જળ શીશો મૂળકો તરુપત્ર શાખા સમાય. ઘટાદાર વડલો હોય એના કુપળે કુપળે પાણી પાવ તો એની પુષ્ટિ થાય. તો ઈશ્વરની માટેની તમામ ઉપાસના છે કુપળે કુપળે પાણી પાવાની બાપુ. એ તો મૂળમાં પાણી પાવ તો ઠેઠ છેલ્લા કુપળા સુધી પાણી પહોંચી જાય ને. હે એટલે ગુરુ પૂંજા ગુરુ કી કીજીએ સબ પૂંજા જેહી માય, જળ શીશો મૂળકો તરુપત્ર શાખા સમાય. એટલે ગુરુ શબ્દ
એટલે મોટો ગુરુ કોઈ વ્યક્તિ નથી. તો હાલો ભાઈ, એ વાત તો માની કે હાલો ગુરુ શબ્દમાં બધા દેવી દેવતાઓના અવતારો હોય તે એમાં હમાણા ને એમાં એને વખાણ કર્યા છે કે ભાઈ એમાં કઈ સંશય કર્યા જેવું નથી. પણ હવે કઈક નવું આવ્યું, સદગુરુ. ગુરુ આગળ સદ છોડ્યું, સદ લગાડી દે સત્ય. તો સદગુરુ એટલે કે સદગુરુના નામનું, ગુરુના નામનું જે તત્વસારનું જેને ધારણ કર્યું, સત્વ જેમાં ઝળકી ગયું, એ સદગુરુ. કબીર સાહેબ મહાત્માએ એનો ઈશોક કર્યો કે ગુરુ તત્વ ધારણ કરી અને જેનામાં સત્વ પ્રજાળ થયું છે, સત્વ જાગી ગયું છે, એ સદગુરુ છે. એટલે એના દર્શન માત્રથી પૂર્ણ ભાવ ને પૂર્ણ પ્રેમ દર્શન કરવામાંથી આપણો જન્મારો સફળ થાય છે. એવા સંતને તત્કાળ મળવું. એટલે મેં જાસક સદગુરુ સાહેબના દાસ સવે ગુણ ગાયા, સ્વામી ભૂલગર સંત બેટા મન મોહી, એહી મૂર્તે ઓળખાય. કે ઈદ મૂર્તિ ઓળખવાનો છે. એટલે એને જોયો એને ગાઈ નાખ્યું છે. દેખ્યા દિલડે દિલારા, સોઈ મારા દેખ્યા દિલડે દિલારા, સોઈ મારા સદગુરુ સારા, મેં તો દેખ્યા મેં તો દેખ્યા.
જેને ગુરુ કૃપા દ્રષ્ટિ મળી છે એને ઈ જ વાત કરી કે ભાઈ દેખ્યા દિલડે દીદારા સોઈ મારા સદગુરુના અણહારા, કે મારા સદગુરુએ જે ભગવાન બતાવ્યો છે નિજ ઘટમાં, ઈ નિજ ઘટમાં નિહાળતા ત્યાં ઈ સદગુરુનું દર્શન થયું છે. જેને જે ઈષ્ટદેવ મનાણો છે, જે ગુરુ મનાણો છે, પહેલી તો ભૂલ ઈ ન કરવી કે આ મારો ગુરુ ના તારો ગુરુ. ગુરુ તત્વ જ એક છે. બે કયો છો ને ત્યાં ભેદભાવ છે, જે સમજણ કાચી છે, અજ્ઞાન રૂપી ઊંઘમાં હોતા છે. આ મારો ગુરુ ને આ તારો ગુરુ, આ મારો ધર્મ ને આ તારો ધર્મ એલા કોઈનો હુવો આમ 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 ભાગમાં નથી બાપુ. ધર્મ ને ગુરુ બે હુવાન છે. જેને જેવો માયનો એવો દીવો થાય. અને સદગુરુ શબ્દ રૂપ જ ધારણ કરે છે બાપુ. તમે જેવો કલ્પો એવું શબ્દ રૂપ ધારણ કરશે, એવો તમારો સદગુરુ દેખાય. જેને જેને
ગુરુમાં નિષ્ઠા બાંધી એને એમ કીધું કે મને એ રૂપે જ દેખાણો. નતર આમ ગુરુ એમ કહે છે અને આમ શાસ્ત્રમાં તો એમ કહે છે કે રૂપ રંગ અહીંયા કાંઈ નથી. પણ નજરોમાં એક બંધાઈ ગયો, નજરોમાં આવી ગયો અને કામ થઈ ગયું. અણી અગ્ર પર એક હેરો રમતા રામા નિસ્તિન નિરખો નેનો માં તો સદગુરુ શુભા છે સદગુરુ આમાં. એ એક જ છે, બે નથી. બે કયો જ્યાં દેદભાવ છે ત્યાં છે ને બધું ઠીક છે મારા ભાઈ, વાદ સિવાય કાંઈ નથી. એટલે સદગુરુ છે એક જ છે, ગુરુ તત્વ એક છે બે, અને ઈશ્વર એક છે બે નથી. એના રૂપ બે બતાવ્યા છે, સાકાર ને નિરાકાર, અક્ષર અને પુરુષોત્તમ. કે જે ઘટમાં નિરાકાર શબ્દ રૂપ અક્ષર રૂપનું જેનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું પુરુષોમાં ઉત્તમ, એ સાકાર સ્વરૂપે એનું નખથી શીખ લેખન પૂજની છે. જે ગુરુ હોય, વ્યક્તિ જે હોય, તત્વ તો એક જ છે. એટલે જેને નક્કી કર્યું એને બધો એક જ સુર વગાડ્યો છે, બીજા સુરમાં એ ગયા નથી. હમણાં ગાયું ને કે એક જ વાણી દિલમાં હમાણી, એક વાણી જેને દિલમાં હમાણી એને એ દિવ દર્શન થાય. કે દેખ્યા દિલડે દીદારા સોય મારા સદગુરુ હારા, પછી અનુભવ ગતિ થાય. પણ એક નક્કી કરી લેજો કે અનુભવ કરવાની શ્રેષ્ઠતા જ્યાં લગન મનમાં હશે ને ત્યાં લગન અનુભવની વાટ રાખવી નહીં. મને અનુભવ થાય, મને મારો ગુરુ મળ્યો, ઓલાના ગુરુને અનુભવ થયા એના શિષ્યોને, મને કેમ અનુભવ ન થયો એવા બ્રહ્માય કોઈ નાખવા નહીં. જ્યારે અનુભવની શ્રેષ્ઠતા મનમાંથી ઉલેસાય તેથી ઈ ઘર ચાલુ થાય. મારે આ કરવું છે એ કોઈ દે થાય નહીં. નરસિંહે તો આખો ભાર મીક દીધો છે, જે ગમે જગદીશ ને તે તણો કરો ભોગ ધરવો, આપણા આજરા અર્થ કાંઈ નો સરે મારો હરી કરે છો હોય ને. આપણે તો આપણે કરી લેવું છે, મારે અનુભવ કરવો છે, મારે ધ્યાન કરવું. એટલે હજી કઈ અર્પણ કર્યું નથી, હજી ઠામડા મનમાં ખપડે છે અને આપણે કરી લેવું. હું કરું ઈદ વિનાનતા શકટનો બાર જેમ સ્વાન તાણે, સર્વ સૃષ્ટિ એની પેરે એ જુગતી કોઈ જોગ જોગેશ્વરા જાણે. સદગુરુનો બાળક બન્યો હોય એ જુગતી જાણે એમ છે. એટલે આને અનુભવ થતા ઘંટ જ વાગે શરણાયુના શંખનાદ. આ બધું થયું તો આપણે એમ કહીએ કે આપણને દિહારું કઈ નહીં થાય. ભક્તિ આપણી કાશી, એ સંશય કરવો એ કાશી, અને એમાં પ્રેમ રાખવો એ હાશી. એ બધી એની મોજું છે. એને જે ગતિ થઈ ગહન એ એને વાતો મોજથી મેકી દીધી. એટલે ગુરુ શબ્દમાં પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ ભરોસો બાંધો. કોઈ પણ બ્રહ્મ જ્ઞાની ગુરુની રાહે સત્ય રાહે સડ્યો હોય અને કોઈ પાસો ન વાળવો એની સમૂહ કોઈ પાપ નથી. જગતમાં શાસ્ત્રોએ વર્ણવી દીધું છે કે એક બ્રહ્મગતિ થતો સાધક એને ભ્રમ નાખીને પાસો વાળવો એની જેવું પાપ નથી. અને એક બ્રહ્મગતિ એ જાતો સાધક એને સપોર્ટ કરીને એને પ્રેમ હોફ આપી અને એને ઈ માર્ગે સડાવવો એની જેવું જગતમાં બીજું કોઈ પુણ્ય નથી. એટલે સંતો મહાપુરુષો આપણી માથે વીંધણો વીંજી ગયા છે. તો ભાવે પ્રેમે હરિગુણ ગાઈ લેવાના છે. હૃદયમાં નફરત ને તૃણા ને એવું કાઢીને હૃદયમાં ભક્તિના સાધનો વસવાટ કરો એટલે ભક્તિ કાંઈ જડિયાગી નથી. ભક્તિની જુગતી સમજી લેવાની છે. ભક્તિના સાધન આપણે બહારના ભેળા નથી કરવાના, ભીતરના ભેળા. ભક્તિની અસલ જુગતી છે. આપણે સમીધો બહાર ભેળા કરી, કંકુ જોશે, સોફા જોશે, ઘી જોશે, વાઇટ જોશે, દીવો જોશે. એ તો આ બધા જે સુગંધ લઈ ગયા એને પ્રતીક લઈ ગયા છે કે નવધામાંથી કોઈની 10મી ભક્તિમાં આંખ ખોલે ભાઈ, આંખ ખુલે તો કામ થઈ જાય.
નરસિંહ મહેતા એ નવધામાં કાશ્યા કૂટ્યા હતા ને ભાઈ. નરસિંહ મહેતા એ બીજા કાર્ય કર્યા જ નહોતા, એના નવધામાં જ કાશ્યા હતા. પણ 10મી ભક્તિની હાન થઈ એટલે એને તરત કહી દીધું, હું થયું જપ કરે, હું થયું તપ કરે, હું થયું ખોટી યજ્ઞ કરે. જ્યાં લગણ આત્મતત્વ સીનો નહીં ત્યાં લગણ સર્વે બાજી જૂઠી. સાંભળ સજની ધ્યાન ધરી લે મેં આજ અનુપમ ડીઠો. ઈ ડીઠો છે જોયા જેવો એ અમૃત છે પણ મીઠો મીઠો. ઈ આ નેણે નો આવે પણ આખું નિગમ જગાવે અને વાણી રહિત વિચારો સત્ય અનંત એને કહીએ જે નવધાથી છે ન્યારો. જો 10મી ભક્તિ મારી નવધામાં કોઈ નો નહીં નિવેડો. ના પાડી દીધું નરસિંહ મહેતાએ, આપણે નહીં. આપણે કેવું તો વારો પડશે નવધામાં. હમણાં જઈને ગણપતિ ગણપતિ કરવાનું છે. નરસિંહ મહેતા ના પાડે, નવધામાં કોઈનો નહીં નિવેડો. એ તો 10ધામાં દેખાશે. આ આપસો રથ છે, આ હજમ થાય એવી વાત નથી બાપુ. આ તો કોઈ પ્રેમી હૃદયને પાય. કેમ નક્કી કરાવો? દેખાય છે એને બાદ કરવાનું છે, નથી દેખાતો એ નક્કી કરવા, એ વાત હજમ થાય એવી નથી નરસિંહ મહેતા. કારણ કે દેખાય એ બધું શાશ્વત છે અને સદગુરુએ બતાવ્યું નથી દેખાતું એ બધું શાશ્વત છે, કાયમ છે, નિત્ય છે. એ નિત્ય વર્ણન કરી લેવાનું છે અને ભાવે રીતે હરિગુણ ગાવાના છે. આપણે કાંતિભાઈ એવા છે દેવાણી અને સાંભળું છું.
ઘણી આવી છે એ તો પ્રગતિ હાડો હાડે રે હું ગાની કે દુનિયા ગાની હું ગાની કે દુનિયા ગાની હું ગાની કે દુનિયા ગાની જ્ઞાનિયા બોલચારો રે જ્ઞાનિયા બોલચારો જ્ઞાની ને પીધી મારા સદગુરુ જીવના તો સુખ બોલી પરણેલી સ્ત્રી જાણે રે સમજે બોલી કુંવારી કન્યાએ તો પિયરિયું રે વખાણે રે પિયરિયું રે વખાણે રે જ્ઞાની ને પી મારા સદગુરુને રાખે દાસ સતન ગુરુ